હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું સંચાલનની વિવિધ સપાટીઓ અને તેનો તફાવત. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ હોય છે: ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. રાઈટ. ઉચ્ચ સપાટી સંચાલનના મુખ્ય કાર્યો હોય છે: એકમના મુખ્ય હેતુઓ નક્કી કરવા, વ્યૂહાત્મક નિર્ણયો લેવા અને લાંબા ગાળાનું આયોજન કરવું. એમાં કોનો સમાવેશ થતો તો કે મેનેજિંગ ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર અને CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી. આ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય સપાટી સંચાલનમાં આપણે જોયું, મધ્ય સપાટી સંચાલનના મુખ્ય કાર્યો હોય છે તો કે ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લીધા હોય છે એનો અમલ કરવાનું અને પોતાના વિભાગોનું અંદાજપત્ર તૈયાર કરવાનું. એની કાર્યક્ષમતા, પોતાના વિભાગના કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવી, આ એનો મુખ્ય હેતુ હોય છે. એમાં કોનો સમાવેશ થાય તો કે અલગ અલગ ખાતાવાર જે અધિકારીઓ હોય છે, વિભાગીય અધિકારીઓ હોય છે, એ લોકોનો સમાવેશ થતો હોય છે. જેમાં ઉત્પાદન અધિકારી છે, વેચાણ અધિકારી છે, નાણાં અધિકારી છે, કર્મચારી અધિકારી છે, એટલા અલગ અલગ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી તળ સપાટીમાં કોનો સમાવેશ થાય તો કે નિરીક્ષક, જોબર અને ફોરમેન. એ લોકોનું મુખ્ય કાર્ય એવું હોય છે કે ઉચ્ચ સપાટી દ્વારા લીધેલા નિર્ણયોનો અમલ કરવાનો અને શિસ્ત જાળવવી, રોજિંદુ જે કામ છે એ કામનું આયોજન કરી અને કામદારના પ્રશ્નનો ઉકેલ લાવવો. ત્યાર પછી આપણે એના તફાવતના મુદ્દા જોયા હતા કે જેની અંદર સંચાલન અને વહીવટ, તો કે ઉચ્ચ સપાટી સંચાલનનું કામ વધારે, વહીવટનું કામ ઓછું થાય છે. મધ્ય સપાટીમાં સંચાલનનું કામ ઓછું, વહીવટ વધારે થાય છે. અને તળ સપાટીમાં સંચાલન ખૂબ જ ઓછું અને તળ સપાટીમાં વહીવટનું કામ સૌથી વધારે થતું હોય છે. ત્યાર પછી સમાવેશમાં હમણાં આપણે જોયું CEO, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર ઉચ્ચ સપાટીએ આવશે, ખાતાવાર અધિકારીઓ છે એ મધ્ય સપાટીએ આવશે અને તળ સપાટીએ જોબર, ફોરમેન અને કામદારો આવશે. સત્તા અને જવાબદારી, તો કે સત્તાનું પ્રમાણ ખૂબ જ વધારે પડતું હોય છે. બંનેનું પ્રમાણ વધારે હોય છે. સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ ઉચ્ચ સપાટીએ વધુ જોવા મળે છે. તળ સપાટીએ સત્તા અને જવાબદારીનું પ્રમાણ પોતાના વિભાગ પૂરતું, પોતાને જે કામ આપવામાં આવેલું છે એના પ્રમાણેનું જોવા મળે છે. અને મધ્ય સપાટીએ પોતાના પૂરા વિભાગનું એને જવાબદારી જોવાની રહેશે. લાયકાત, સર્વગ્રાહી કૌશલ્યની જરૂરમાં વર્તાય છે. જ્યારે મધ્ય સપાટીમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર હોય છે, જે પોતાના ખાતાકીય અધિકારીઓ જે હોય છે પોતાના વિભાગ પૂરતું નોલેજ હોવું જોઈએ. અને આમાં ફક્ત પોતાના વિભાગોનું જ્ઞાન, પોતાને જે કામ આપેલું છે એના પ્રમાણે એને વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. નિર્ણયનું જોખમ વધારે જોખમી અને ઓછા અને દૂરોગામી હોય છે. ઉચ્ચ સપાટી દ્વારા જે કંઈ નિર્ણયો લેવામાં આવે છે વધારે પડતા જોખમી અને દૂરોગામી હોય છે. અહીંયા નિર્ણયનું જોખમ પ્રમાણમાં ઓછા જોખમી હોય છે અને ખૂબ જ ઓછા જોખમી તળ સપાટીએ હોય છે. ઉત્તરદાયિત્વ, તો કે શેર હોલ્ડર, લેણદાર અને સરકાર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ એનું વધારે જોવા મળે છે. ઉચ્ચ સપાટીએ ઉત્તરદાયિત્વ, મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ ઉચ્ચ સપાટી તરફ હોય છે અને તળ સપાટીનું ઉત્તરદાયિત્વ મધ્ય સપાટી તરફ હોય છે. આ તફાવત 5 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.